બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિ સામે તંત્ર કેટલી સજ્જ છે તેની ચકાસણી માટે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલ યોજાઈ હતી। બનાસકાંઠાના વડગામમાં આવેલા મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ અને એસડીઆરએફ તથા મડાણા ગઢ બટાલિયન દ્વારા સંયુક્ત રીતે મોક ડ્રીલ યોજાઈ હતી। કવાયત દરમિયાન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાથી તેવી પરિસ્થિતિનું નિર્માણ કરાયું અને આ પરિસ્થિતિમાં એક બોટ ઊંધી પડતા 4 વ્યક્તિઓ ફસાયા હોવાની કલ્પિત સ્થિતિ ઊભી કરી હતી। ટીમોએ ઝડપી અને સુસંગઠિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખી સ્થળાંતર અને બચાવ અંગેનું સંપૂર્ણ આયોજન અમલમાં મુકાયું। સમગ્ર કવાયત દરમિયાન વિવિધ વિભાગો વચ્ચે ઉત્તમ સંકલન જોવા મળ્યું હતું। મોક ડ્રીલ બાદ ડીબ્રીફિંગ સેશન યોજાઈ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જોકે ભવિષ્ય માટે જરૂરી સુધારા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। આજ રોજ મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ એસડીઆરએફ મડાણાગઢ ખાતેની બટાલિયન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાની મદદથી મુક્તેશ્વર ડેમ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેમાં 50,000 ક્યુસેક પાણીના છોડવાથી અને એક બોટમાં રહેલા 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડી જવાથી તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલા, તેમજ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પણ તે બાબતનું મોક ડ્રીલનું સંપૂર્ણપણે આયોજન કરી અને સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું અને ઇવેક્યુએશન પણ કરવામાં આવેલું। આ મોક ડ્રીલના અંતે તમામ વિભાગોની હાજરીમાં તેનું ડીબ્રીફિંગ સેશન પણ થયેલું, જેમાં તમામ વિભાગોમાં રહેલી ખામી અને તેઓના દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે। ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટનાનું બને તો તેની પૂર્વ તૈયારીમાં કોઈ કચાશ ન રહે એ બાબતનું આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આ મોક ડ્રીલ દ્વારા જિલ્લા તંત્રએ સંદેશ આપ્યો છે કે બનાસકાંઠા જિલ્લો કોઈપણ પૂર જેવી આપત્તિનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।